તારીખ 2/4/2025 બાવળા રામનગરમાંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી હતી। બાવળામાં પ્રેમ પ્રકરણમાં આવ્યો કરુણ અંજામ। બાવળામાં આવેલ રામનગરમાં મનસુખ રાવળે મહિલા લલિતા ઠાકોરના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધને શંકામાં કરી કરપીણ હત્યા। મૃતક મહિલા લલિતા ઠાકોર આરોપી મનસુખ સાથે 12 વર્ષથી લિવ-ઇનમાં રહે છે। મનસુખ લલિતાને ઘર ખર્ચ પણ આપતો હતો। ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા લલિતા અને મનસુખ રાવળ। લલિતાબેન થોડા દિવસો પહેલા અમદાવાદ નિકોલમાં રહેતા તેમના બેનના ઘરે ગયા હતા। ત્યાં રઘુવીરસિંહના સંપર્કમાં આવ્યા હતા। લલિતાબેન અને રઘુવીરસિંહ વચ્ચે આડા સંબંધ હોવાની ડ્રાઈવર મનસુખને આશંકા હતી। આ આશંકાને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો। ભૂતકાળમાં લલિતાએ મનસુખ વિરુદ્ધ અત્યાચારની પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી। લલિતા રઘુવીરસિંહને પોતાનો માનેલો ભાઈ કહેતી હતી। રઘુવીરસિંહ સાથે આડા સંબંધ મુદ્દે મનસુખ અને લલિતા વચ્ચે ઝઘડો થયો હતો। મનસુખ દ્વારા લોખંડનો સળિયો અને છરાના ઘા મારી કરવામાં આવી લલિતાની હત્યા। મૃતક લલિતાના 12 વર્ષ પહેલા છૂટાછેડા થયા ગયા છે અને આરોપી અને મૃતકને 2 બાળકો છે। આ ઘટના બની ત્યારે બંને બાળકો શાળાએ ગયા હતા। આરોપી મનસુખને પણ સંતાનમાં 2 બાળકો છે। બાવળા પોલીસે મનસુખની ધરપકડ કરી કેસની આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 2/4/2025 ના આશરે 10:45 વાગ્યાના અરસામાં રામનગર જે એરિયા છે બાવળાનું, ત્યાં એક મરણ જનાર લેડી લલિતાબેન બાબુભાઈ ઠાકોર ઉંમર 35 વર્ષ એમની લાશ એમના ઘરેથી મળી આવેલ છે। આ કામે જે આરોપી છે મનસુખભાઈ રાવળ જિલ્લા અમદાવાદ, એમને એવું માનવામાં આવે છે કે છરી વડે એમને લોખંડના સળિયાથી પ્રાણઘાતક હથિયારો સાથે એમના ગળાના ભાગે અને માથામાં હુમલો કરી એમને મૃત્યુ નિપજાવેલી હતી। આ બાબતે BNS 103(1) મુજબ અને GP Act 135 મુજબ બાવળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે। તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી મનસુખભાઈ નું જાણવામાં આવેલ છે કે એ લલિતાબેન સહિત 12 વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનું જણાવેલ છે અને એમને એવી શંકા હતી કે જે મરણ જનાર છે એમના કોઈ આડા સંબંધ છે, એટલે એમને ખૂબ મન દુઃખ થયેલું હતું। આ મન દુઃખના આધારે એમને જે મરણ જનાર છે એમનું મૃત્યુ નિપજાવેલી હતી। હત્યાના આગળના દિવસે શું પરિસ્થિતિ આખી બની હતી? સવારે આખી પરિસ્થિતિ શું બની હતી? શું આખો માહોલ જોયો હતો આરોપીના ઘરે? એ આખી વાત શું? જે મરણ જનાર છે લલિતાબેન, એ અમદાવાદ એમના બેનના ઘરે ગયેલા હતા થોડા દિવસ પહેલા। ત્યાં એમને કોઈ જે આરોપી મનસુખ છે એમને જાણવામાં આવેલું હતું કે રઘુવીરસિંહ કરીને વ્યક્તિ છે જેમના પરિચયમાં આવેલા છે અને એ રીઝનથી એમને શક વહમ હતો અને એક દિવસ અગાઉ એમને લલિતાબેન અને રઘુવીરસિંહને સાથે જોયેલા હતા, એટલે મન દુઃખમાં આવીને આ કૃત્ય કરેલ છે। હત્યા એમને લોખંડના સળિયા સાથે કરેલી છે અને માથામાં અને ગળાના ભાગે એમને ઈજા પહોંચાડેલી છે, જેથી મૃત્યુ થયેલી છે। આરોપી જે મનસુખભાઈ છે એ આઈસર ગાડી ચલાવે છે અને જે મૃતક છે લલિતાબેન જોડે 12 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા। મૃતક જે છે એમના લગ્ન થયેલા છે અને 12-13 વર્ષ પહેલા છૂટાછેડા થયેલા છે। આરોપીના ફેમિલી જે છે એ પાછળની શેરીમાં રહે છે।